પપ્પા મારી મમ્મી કાંઈ સમજાવો ને. કેમ શું થયું? જો રજા હોય ને તો મને કે હવારમાંથી ચાલુ કરીને મને કે કચરો વાર નાખ, પોતું માર દે, ઝાપટી નાખ, ને પૂરું થઈ જાય તો કે વાસણ ઉટકી નાખ, ને બધું પૂરું થઈ જાય પછી હાંજક ના કે મારી હાટુ ચા બનાવી દે. તો શું કરવાનું? હું આખો દી કામ જ કર્યા કરું. તું આગળની કામવાળી છે કઈ? નહીં. તો તું આગળની દીકરી છે ને, હા. તારે મમ્મી ગમે એ કામ હોપે ને તારે ના પાડી દેવાની, બરોબર? તારે એમ કેવાનું કે હું આગળની દીકરી છે, કઈ એમ કોઈ નોકરાની છે? હું કહી દે તો મમ્મી મારશે નહીં. મારે કેમ? હું નથી ત્યાં બેઠો. તો હું કહી દઉં તમે સાથ દેવા લાગશો. હા એટલે સાથ દેવાનો જોઈએ ને. તો હું મમ્મીને કહી આવું. હા કહી દે જા. આખો દાડો આમ જ કરતી હોય, જ્યારે હોય ત્યારે ગમે ત્યારે કામ કરતા કહી જ દો. પપ્પાએ કહ્યું મમ્મી હું આ ઘરની છોકરી છું, નોકરી નથી, એટલે હવે હું આજ પછી કોઈ કામ કરવાની નથી અને મને ચિંતી પણ નહીં. હું કાંઈ કામ કરવાની નથી. આજકાલની તારી જીભડી બહુ હાલે છે કા? હવે મારે તારા પપ્પાને કેવું જોહે? કહી દઉં તારા પપ્પાને? હા કહી દો. વાંતી નથી જરાય કોઈનું? હિરેન, એ હિરેન, આ જો મારું માનતી નથી ને કામ કરવાની ના પાડે છે, કઈ કામ નથી કરતી ને સામે સામું બોલે. મેં તને પેલા કીધું તું બહુ મોઢે ચડાવવામાં. એટલા સમયથી તને કહેતો કે હું નાની હતી ત્યારથી મોઢે ચડાવવામાં કામ કરાવો, કામ શીખવાડો. તમારે કોઈને સમજવું જ નથી. પણ હસોડી માનતી નથી. હા તેઓ ચડાવો મોઢેથી. કામ કરવું નથી, કામ કરવું નથી. હવે તમે બે સમજો, મારે કઈ નહીં. પપ્પા હું પપ્પા પપ્પા